નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 4 વિષય પર્યાવરણ, ચેપ્ટર નંબર 14 રાજુનું ખેતર. રાજુના પિતા ડુંગળી ટ્રકમાં ભરી બજાર લઈ જાય છે. જો રસ્તા બરાબર ન હોય તો ફળો અને શાકભાજી એક જગ્યાએથી બીજી જગ્યાએ કેવી રીતે લઈ જવાય છે? વિચારો. જો આપણે રસ્તા જે છે તે બરાબર ના હોય, બરાબર, તો એની અંદર ટ્રક કે કંઈ ચાલી ના શકે. તો ના ચાલી શકે તો એને બીજી કઈ રીતે લઈ જઈ શકાય તે તમારે વિચારવાનું. ફળો અને શાકભાજી લઈ જવા માટે કેવા પ્રકારના વાહનનો ઉપયોગ થાય છે? તમારી નોટબુકમાં તેમાંના એક વાહનનું ચિત્ર દોરો. આપણે દોરવાનું નથી, જસ્ટ તમારે વિચારવાનું કે ભાઈ એ મોટા મોટા થેલા હોય, કોથળા હોય તો એને લઈ જવા માટે કયું સાધન વપરાય એમ શોધી કાઢો અને લખો. રાજુના ખેતરમાં વપરાયેલા થોડા સાધનોના ચિત્રો અહીં આપ્યા છે. આ સાધનોના નામ લખો. તેને તમારા વિસ્તારમાં શું કહેવાય છે? તેનો ઉપયોગ શું છે તે પણ લખો. નામ, તમારા વિસ્તારમાં નામ અને ઉપયોગ. બાજુમાં ચિત્ર જુઓ. એ ચિત્ર હળનું છે, બરાબર? તો નામ આ પાઠમાં ત્યાં તમારે લખવાનું હળ. તમારા વિસ્તારમાં શું કહેવાય છે તમારે શોધવાનું અને લખવાનું, અને તેનો ઉપયોગ પણ તમારે જાતે લખવાનો. એના પછી છે કોદાળી. નામ આ પાઠમાં ત્યાં બાજુમાં લખવાનું કોદાળી. તમારા વિસ્તારમાં નામ એ તમારે શોધવાનું, ઉપયોગ પણ તમારે જાતે લખવાનો. એના પછી ઇલ્લીજ છે. આ પાઠમાં એનું નામ છે ઇલ્લીજ. તમારા વિસ્તારમાં એને શું કહેવાય છે તે તમારે લખવાનું અને તેનો ઉપયોગ લખવાનો. ઉપયોગ આપણે આ પાઠની અંદર જોઈ જ ગયા કે ઇલ્લીજનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે, બરાબર? તો એ લખવાનું રહેશે. પાક ઉગાડવા માટે ઘણા કામો કરવાની જરૂર પડે છે. ચિત્રો જુઓ અને તેમને સાચા ક્રમ આપો. નીચે જુઓ 6 ચિત્રો આપ્યા છે. એ જે ચિત્રોની અંદર દેખાઈ રહી છે બધી એક્ટિવિટી, કામ, એને તમારે ચડતા ક્રમમાં ગોઠવવાનો. એટલે પહેલાં કયું આવે, બીજું કયું આવે, ત્રીજું, ચોથું ને પાંચમું, એ રીતે, બરાબર છે? તો આમાંથી તમારે શોધવાનું છે કે સૌથી પહેલું શું કરવામાં આવે, પછી સેકન્ડ નંબર પર શું કરવામાં આવે, થર્ડ પર શું આવે, ચોથા પર શું આવે, પાંચમા પર શું આવે અને છઠ્ઠા પર શું આવે, બરાબર? તમારે જાતે શોધવાનું અને નીચે જે બોક્સ આપ્યા છે ત્યાં 1 2 3 4 5 6 નંબર આપવાના. તમારા વિસ્તારમાં કયા કયા પાક લેવામાં આવે છે લખો. તમારા વિસ્તારમાં એટલે તમે જ્યાં રહો છો ત્યાં, અથવા તમારા વતનમાં એટલે તમારું જે ગામ છે ત્યાં. તમારું કોઈ ગામ ના હોય, પ્રોપર અહીંયા જ રહેતા હોય તો અહીંયા પણ કયા પાક વાવવામાં આવે છે, અથવા કયા પાક તમે જોયા છે એના તમારે અહીંયા નામ લખવાના. તમારા વિસ્તારમાં થતા કોઈ એક પાક માટે કેવા કેવા કામ કરવા પડે છે તેની ચર્ચા કરો અને વિગતે નોટબુકમાં લખો. આપણે લખવાનું નથી, જસ્ટ વિચારવાનું છે તમારે કે ભાઈ શેરડી ધારો કે વાવવામાં આવે તો શેરડી વાવવા માટે કયા કયા કામ કરવાની જરૂર પડે તો શેરડીનો પાક આપણને મળે, બરાબર? આ તમારે વિચારવાનું. તમને ના ખબર હોય તો તમારે કોઈને પૂછવાનું, બરાબર? ઇન્ફોર્મેશન જ આપણે મેળવવાની છે, બરાબર? ચાલો, તો આ હતો આપણો લેસન નંબર 14 રાજુનું ખેતર. અહીંયા ઓવર થાય છે. હવે આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં મળીશું. બાય એવરીવન.